ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા ફરી નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. જોઈ શકો છો સૂર્ય ભગવાન ઉગી ગયા છે, નીકળી ગયા છે. અને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં વાળવાનું છે પાણી. જોઈ શકો આ ચણા છે, ચણાની અંદર આપણે વાળવાનું પાણી. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો મિત્રો. સવારનું લોકેશન એક નંબર છે, જોઈ શકો છો. થોડી ધુમ્મસ નીકળી રહી છે, ધુમ્મસ છે ઘઉં જોઈ શકો છો. તમને બતાવી દઉં મિત્રો, ચણા ખેતરના ચણા આવા છે કંઈક, જોઈ શકો છો મિત્રો. બધા ચણાને દાળ કંઈ કાઢી જશે મિત્રો. આજથી તો પાણી વારસો નહીં ગઈ આપણે. તો આ છે આપણો પાવડો, હલાવી લીધો સાથમાં પાવડો. તો મિત્રો આ રીતનું કંઈક અમે ચણામાં પાણી વારીએ છીએ, જોઈ શકો છો. તમે કેવી રીતે વારો છો કોમેન્ટ કરીને જણાવજો. અને જોઈ શકો છો બગલા આવી ગયા છે, અને બગલા જ કહેવાય ને. આ કેમ આવે છે કોમેન્ટ કરો, આ કેમ આવે છે કોમેન્ટ કરો. બાકી તો જુઓ પાણી વારી રહ્યું છે. સવારમાં ખેતરની અંદર વગર ચપ્પલે જે ચાલતા હોય એમને ખબર જ હોય છે કઈ રીતે ચલાય છે. મિત્રો જઈને પહેલાં તો હવે નાસ્તો કરી લઈએ, કારણ કે ભૂખ લાગી ગઈ હતી આપણને. તો બરાબર નાસ્તો કરી લઈએ મિત્રો. નાસ્તો કરીને સીધા હેડે આપણે પાછા પોણી વારવા. જોઈ શકો છો પગ કેવા ગારાવાળા ભર્યા છે આપણા. અને ખેતરમાં જોઈ શકો તો પોણી ચાલી રહ્યું છે મિત્રો. બગલા કેમ ખેતરની અંદર વારંવાર આવતા હોય છે કોમેન્ટ કરજો જેને ખબર હોય. તો મિત્રો હવે જઈએ આપણે બપોરા કરવા માટે, એટલે કે જમવા માટે. ખેતરની અંદર જમી લઈએ ફટાફટ મિત્રો. હવે જઈએ આપણે જમવા માટે. તો જમવા માટે બેસી ગયા છીએ, અને જોઈ શકો છો કે જમવામાં આ રીતનું કંઈક છે. રોટલી છે, અને હા આપણું ફેવરેટ મરચું પણ છે. કોને કોને મરચું ખાધું છે કોમેન્ટ કરજો. છાશ અને ગોળ મિત્રો. જમીને હેડે પાછા પોણી વાળા. પછી થઈ ગયો મિત્રો ચાનો ટાઈમ, પી લીધી ચા. તો મિત્રો આશા કરું છું આજનો બ્લોગ તમને ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગની અંદર. સારા જગત